આજના યુવા પેઢી ભારતના જે નાગરિક છે દરેક ભાઈ બહેનો નાના બાળકોને જે આજે શિક્ષણ ક્ષેત્રે જે સમાજ સુધારવા માટે શિક્ષણને લગતા અભ્યાસ કરી રહી છે તેને આજે 18 છેલ્લા આપણે 1 થી 12 કોલેજ જે 5-6 વર્ષ આપણે છે છેલ્લા આપણે 15-16 વર્ષ 17-18 વર્ષ આપણે ભણી શકીએ બરાબર. પછી આપણે નોકરી ધંધામાં આપણે બેસી જવું પડે કેમ કે વધારે ભણીએ તો આપણે ઘરની પરિસ્થિતિ પણ જોવું પડે. તો પરિસ્થિતિનો સામનો કરતા જ હોય છે નાનપણથી દરેક વ્યક્તિ પરિસ્થિતિ જોયેલી જ હોય. પણ અમુક વ્યક્તિ મા બાપ કન્ડિશન સારી હોય તો એની પરિસ્થિતિ આ પ્રમાણે ના આવી હોય બરાબર. અને જાતે મહેનત મજૂરી કરી હોય બરાબર એટલે એમને બધું સારી પરિસ્થિતિ નહીં જોઈએ એટલે એમને કોઈ વ્યક્તિ આપણને નોકરી પર ના રાખે. અને જે કાયદાનો નિયમનો ભંગ કરે તો નાનો વ્યક્તિ પણ કંઈક મોટું કાર્ય કરી શકે છે, મોટાને પણ માર ધક્કો પાડી શકે છે. કેમ કે નીતિ અને નિયમ પ્રકૃતિથી વિરુદ્ધ આપણે જઈએ, કુદરતથી વિરુદ્ધ જઈએ તો આપણને શું થાય બરાબર. ઝાડને આપણે ગમે તે કરી દઈએ, ઝાડને વાઢી દઈએ, કાપી દઈએ તો આપણને ઓક્સિજન નહીં મળે. એવી રીતે જે સારા વ્યક્તિ છે વિચારવાળા અને જે આપણને જે નોલેજ આપી જે આપણે જાગૃત વ્યક્તિ છે એઓને આપણે હટાવીએ આપણે કશું કરી શકતા આપણે કાયદો ખબર ના હોય શું કાયદો છે, શું કઈ રીતનું જીવન જીવે છે, કઈ રીતે મોટો માણસ બન્યો છે, કઈ રીતનું એનું આપણને જાણવું પડે કે મોટો માણસ એટલો નહીં કે આપણને કોઈ હોદ્દો મળી ગયો તો હોદ્દા પ્રમાણે મારો હોદ્દો દરેકને હોય છે પરંતુ એના હોદ્દાના નિયમનો અનુસાર જે કંપની તો કંપનીની અંદર કેટલા વાગે કંપની ચાલુ છે, કેટલા વાગે બંધ થાય છે, કંપનીની અંદર શું કોઈ પણ ઓફિસની અંદર દરેક ઓફિસના નિયમ અલગ અલગ ના હોય બરાબર. એટલે હોય ખરા જે કંપની હોય તે પ્રમાણે નિયમ હોય છે કે કોઈક ઓફિસ તો ઓફિસની અંદર કેટલા વાગે શું કાર્ય થાય છે એ પ્રમાણે નિયમ હોય છે. અને કેટલા ટાઈમે કાર્ય નહીં કરવાના એ બધા નિયમ હોય. નિયમો અનુસાર જે નિયમ લાગતા હોય એ પ્રમાણે આપણે મહત્વનું હોય છે. તો નિયમ આપણે સાથ જાણવાનું છે. માનવ બને કોઈ પણ આપણને નિયમ આપણે જે આપણું કામગીરી મળી હોય તો કામગીરીને આપણને કઈ રીતે કામગીરી લેવી અને કઈ રીતે લોકોને એ કામગીરી સુધી મદદગાર બનવું છે એ મહત્વનું છે. બીજું કશું મહત્વ નથી. જીવનની અંદર દરેક માણસ એવું કઈ મળી જાય, નોકરી મળી જાય, ધંધો મળી જાય, બસ ટાઈમે જતો રહો ને આવે તો કામ નહીં કરવાનું, પોલ કરવાની બરાબર. એવું વ્યક્તિ ઘણા વિચારે છે ચાલતો હોય જે ચાલે છે એ ચાલવા દેવાનું એવું વિચારે છે પરંતુ એ વસ્તુ નહીં. આપણને જે 2 પૈસા મળે છે કંપની કે કોઈ પણ નોકરીમાં ઓફિસમાં તો એના આપણે 2 પૈસાનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે જે ફળ આપણને મળે છે જે આપણે કામ કરીએ છીએ એનું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે હું શા માટે અહીં જોબ પર આવું છું. તો જોબ મારે 2 પૈસાનું કામ આપણે કરવું પડે છે કણનું અને મનનું બરાબર. કોઈ વ્યક્તિ જોતો નથી શું કરે છે બરાબર, જોવે છે પરંતુ જે જોવે છે એને કોઈ માનતા નથી. જે માણસ હેન્ડલિંગ કરતો હોય એને કોઈ વાત માનતા નથી આ દુનિયામાં બરાબર. બધા પાસે મોબાઈલ હોય એટલે જરીક તું ભૂલ કરે એટલે પછી પોલીસને કેસ કરે, આમ છે મને આવું કરાય છે તેવું કરે છે. પરંતુ નિયમ ભૂલ હોય તો તેને સજા પણ મળે છે બરાબર. ભૂલના કોઈ ભૂલ કરે જે નિયમથી વિરુદ્ધ જાય છે બરાબર કે હું એકલો કરી શકું એવું કોઈ આ દુનિયામાં કોઈ એકલો કરવાનો નથી. હું પણ નહીં કરવાનો, કોઈ બીજા પણ નહીં કરી શકવાનો. સૌનું છે, સૌને સાથે મળીને સૌનું પ્રગતિ થાય એવી ભાવનાથી આપણે મદદ કરવાની છે અને એવા વિચારોથી જ આગળ પ્રગતિ થશે બરાબર. એટલે હું તમને વધારે કહી શકતો નથી કેમ કે લોકોને વધારે આપણે બોલીએ તો લોકોને થોડુંક બોલવાનું પરંતુ સમજ આવે એવી અને સમજ પડે તો સમજ પડે એટલે એ પ્રમાણે આપણને જે સમજ વધારે તમે બોલો તો માણસને ઉપર ચડી જતો રહેશે. એટલે આટલું કહીને હું કહું છું કે વધારે મારે કેવું નથી કેમ કે વધારે આપણે જે બકવાસ કરવાથી માણસને ફરક ના પડે બરાબર. આખી ગીતા વાંચવાથી માણસને ખબર ના પડે પણ જે નિયમ છે બરાબર, જે નિયમ અનુસાર જે ચાલે છે એના નિયમના અનુસાર જે આપણે પાલન કરવું જોઈએ બરાબર. નિયમ કઈ રીતનું ચાલે છે, નિયમની અંદર શું છે બરાબર એ નિયમ બતાવે છે, બીજું કશું નહીં બતાવે. બધું આખું ગ્રહણ આપણે કરી શકાય ના. આખું ગ્રહણ કરવાથી એ પ્રમાણે આપણે એ બનાવી શકીએ ના બરાબર. એટલે જે આપણું કામનું છે એ વસ્તુ જ આપણે બોધ લેવાના છે, બીજા બધા ફાલતા બોધ લેવાના નથી બરાબર. આટલું કહીને હું વિરામ પામું છું. બધા જ નાગરિકને સારા વિચારો અને સારા વિડીયો જોઈને તમે અભિનંદન પાઠવું છું. આવા વિડીયોને હું બનાવતો રહીશ. લોકોને યુટ્યુબ પર અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને જે વોટ્સઅપ આપણે મળીશું અને તમને લાઈવમાં પણ કભી મેં જોવા મળતો હશે પરંતુ હું તમને ઓળખતા ના હોય કે એવું નહીં. પણ મારી પાસે ટાઈમ ના મળે એટલે હું કોઈ જોડે વધારે વાતચીત કરી શકતો નથી કેમ કે હું મારી નોકરી ધંધો અને
જે ટાઈમ મળે ફાલતુ 2 5 10 મિનિટ કે જે બરાબર એમાં થોડા વિચાર મને સારા આવે બરાબર એ વિચારોથી હું તમને થોડો નાનો ચોકડો વિડીયો બનાવીને તમને સૌને ખુશ કરું અને હું પણ ખુશ રહું એવી સૌની પ્રાર્થના છે. સારો જાગો અને જગાડો અને આગળ વધો. આપણી આદિવાસીની જે સંસ્કૃતિ અને આદિવાસીના વિચારો સારા બને એવી પ્રભુને પ્રાર્થના છે. હરિ હરિ.